પેઇન્ટેડ પેનલેસ લર્નિંગ સજીવની પણ વાત કરી લીધી હતી। હવે આપણે આગળ વધીએ છીએ બહુકોષીય સજીવ। બહુકોષીય સજીવનો મતલબ એમ થાય કે એક કરતા વધારે કોષ હોય, એક કરતા વધારે કોષ હોય। એની ડેફિનેશન લખવી હોય લખી શકું કે એક કરતા વધારે કોષની બહુકોષીય સજીવ કહે છે। બહુકોષીય સજીવ કહે છે। ક્લિયર છે? તો કે હા સર ક્લિયર છે, એમાં કાંઈ પણ ડાઉટ નથી। તો મારા વાલા એકદમ ક્લિયર છે બધાને? ચાલો આપણે શરૂ કરીએ બહુકોષીય સજીવ। બહુકોષીય એટલે શું એ તમે સમજો કે આપણે જે છે એ કેવી રીતે બેઝિક થી શરૂ કરીએ છીએ, રાઈટ છે? હવે બહુકોષીય સજીવ જે છે એને શ્રમ વિભાજન થી તમે જે છે એ વિભાજિત કરી શકો છો। શ્રમ વિભાજન એટલે શું? તો કે બહુકોષીય સજીવો કાર્ય કરવા માટે શ્રમ વિભાજન કરે। શ્રમ વિભાજન એટલે શું એને સમજો। શ્રમ વિભાજન એટલે કાર્ય વિભાજન। ધારો કે તમે વિચારો કે તમારું મગજ જે છે એ શું કામ કરે? તો કે વિચારવાનું કામ કરે। મોઢું શું કામ કરે? બોલવાનું કામ કરે। જીભ શું કરે? તો કે એને હેલ્પ કરે। જમતી વખતે જીભનું કામ શું છે? તો કે લાળ રસ જે છે એ આપણા ખોરાકની અંદર ભળશે, જેથી કરીને આપણો ખોરાક પોચો બનશે અને આપણને પાચનમાં સહેલાઈ રહેશે। ઓકે સર ક્લિયર છે। બીજું આંખનું કામ જોવાનું છે, કાનનું કામ સાંભળવાનું છે, હાથનું કામ જે છે સરસ મજાના બોલિંગ કરવાનું છે, બરાબર છે? તો અલગ અલગ અંગના અલગ અલગ કામ છે। મનુષ્યના અંગના જુદા જુદા કામ છે, બરાબર? પગનું કામ ચાલવાનું છે, તમારું કામ જોવાનું છે। તો મનુષ્યના શરીરના જુદા જુદા ભાગો હોય છે, જુદા જુદા ભાગોનું જુદું જુદું કાર્ય હોય છે। જેમ કે હૃદયનું કાર્ય શું છે? દિલ સંભલ જા। તો હૃદય રુધિર પરિવહનનું કાર્ય કરે છે, જ્યારે જઠર છે ખોરાકના પાચનનું કાર્ય કરે છે। એટલે કહેવાનો મતલબ એ છે કે અલગ અલગ કાર્ય છે એ અલગ અલગ અંગ દ્વારા થાય, એટલે એને કાર્ય વિભાજન કહેવાય। શું કહેવાય? કાર્ય વિભાજન કહેવાય। ક્લિયર છે મારા વાલા? ક્લિયર છે? વાહ, વિડીયો જોયો ને કમેન્ટ પણ કરી। ઓકે કાંઈ વાંધો નહીં મારા વાલા, કાંઈ વાંધો નહીં, સરસ। હવે આવા સજીવો કોષના આકાર પર નિશ્ચિત હોય છે। કોષનો આકાર કેવો હોય? નિશ્ચિત હોય। અમીબાનો આકાર અનિશ્ચિત હોય, કેમ કે એક કોષીય સજીવ છે, એની આપણે વાત નથી કરતા, બહુકોષીય સજીવની વાત કરીએ છીએ। જેમ કે કયા તો હજી હમણાં જોયા હતા, ચેતાકોષ, તો એનો આકાર, રક્તકણ તો એનો આકાર કંઈક આવો હોય, વિવિધ પ્રકારના અલગ અલગ કોષ હોય, બરાબર છે? સ્નાયુ કોષ હોય છે। સ્નાયુ કોષ એટલે આપણા શરીરની અંદર હાથ, પગ થાય ને, બધા શું કહેવાય? સ્નાયુ કોષ। આમ એક કોષીય સજીવોમાં અંગિકા સ્તરે, જ્યારે બહુકોષીય સજીવોમાં પેશી, અંગ કે તંત્ર કક્ષાએ જે છે એ વિભાજન પામે। અને હું હંમેશા મારા છોકરાને કહું છું, હું હંમેશા મારા સ્ટુડન્ટને કહું છું કે આ એક કોષીય સજીવનું કામ શું છે ખબર છે? ખોટું ન લગાડતા તો કહું, બરાબર છે? ઘણા પાછું ખોટું લાગી જાય, સાહેબ અમને આવું કેમ કહી છે, ઘણા ખોટું લાગી જાય। હું તમને કહી દઉં શું કહેવા માંગે છે। તો કે કોષ ભેગા થઈને શું બનાવે? કોષ ભેગા થઈ અને પેશી બનાવે। શું બનાવે? પેશી। પેશી ભેગી થઈને શું બનાવે? અંગ। અને અંગ ભેગા થઈને આપણી જેવા શું બનાવે? નંગ। છે ને મજાની વાત? શું વાત કરી સર? તો કે કોષ ભેગી થઈને પેશી બનાવે, પેશી ભેગી થઈને અંગ બનાવે, અંગ ભેગા થઈને આપણી જેવા નંગ બનાવે। અરે સાહેબ મને નંગ કીધો, સાહેબ મને નંગ નહીં કહેવાનું, નંગ એટલે હીરો થાય મારા વાલા, હીરો। અને તમને હીરો માંથી હીરો બનાવવાનું કામ વિજ્ઞાનની અંદર એસપી સરનું છે। એસપી સર કા સાથ તો ડરને કી ક્યા બાત। પેન્ટેડમાં એટલું સરસ બનાવીને થાય, મજા જ આવે। તો કોષનો આકાર કેવો હોય? તો કે નિશ્ચિત હોય, એની વાત થઈ ગઈ। આમ એક કોષીય સજીવોમાં અંગિકા સ્તરે, જ્યારે બહુકોષીય સજીવોમાં પેશી, અંગ કે તંત્ર કક્ષાએ શ્રમ વિભાજન થાય છે। અલગ અલગ રીતે થાય। એક કોષીય સજીવમાં શું થાય? તો કે અંગિકા સ્તરે થાય। આ વસ્તુ યાદ રાખજો। એક કોષીય સજીવમાં કયા સ્તરે વિભાજન થશે? તો કે અંગિકા સ્તરે। બહુકોષીય સજીવોમાં પેશી સ્તરે અથવા અંગ કે તંત્ર દ્વારા અલગ અલગ કાર્ય થાય। એટલે એક કોષીઓમાં આ એમસીક્યુ પૂછાય કે ધીસ ઇઝ આઈએમપી વાળા। તો આઈએમપી વાળા છે તો એને એક આપણે વ્યવસ્થિત રીતે દર્શાવી દઈએ। ચાલો, ક્વેશ્ચન નંબર 6, કારણ આપો કે કોષના સજીવોમાં બંધારણીય તેમજ ક્રિયાત્મક એકમ કયો છે? કોષના સજીવનો બંધારણીય, આ પૂછાય કે 100% પૂછાય। આ મને અંદરથી એવું ફિલિંગ આવે છે, કોણ જાણે, આ મને વિચાર્યું નહોતું કે હું તમને આઈએમપી કહીશ કે નહીં કહું, મનમાં હતું, પણ આજે મને એવો વિશ્વાસ થાય છે કે આ વખતે એક્ઝામમાં હશે। તમે બધા જોઈ લેજો, સાહેબે કીધું એટલે હશે। એસપીસનની ગેરંટી છે, અને એસપીસનની ગેરંટી હોય એટલે છોકરો એમ કહે કે સાહેબ આવે તો જ બકે।
અત્યાર સુધી જે ભણાવ્યું છે એ બધું જ પૂછાણું છે, બરાબર છે? ઓકે, ક્લિયર છે. તો કે કોષને સજીવોના બંધારણીય તેમજ ક્રિયાત્મક એકમ કેમ કહે છે? એકદમ શાંતિથી સમજવું, એકદમ સમજીએ કે બંધારણીય, બંધારણ એટલે કે આખું સ્ટ્રક્ચર કેવી રીતે બનાવવા માટે, ફંડામેન્ટલ, કેમ આખા ઘરનું બંધારણ બનાવવા માટે એક ઈંટની જરૂર પડે, એવી જ રીતે જે છે એ આખું કોષ, આખા શરીરનું બંધારણ માટે, પેશીનું બંધારણ માટે એ કોષની જે છે જરૂર છે. એટલે કોષ છે એ આપણો સર્જનાત્મક ક્રિયાત્મક એકમ છે. કેવી રીતે એ સમજે, એકદમ ડીપની અંદર સમજશું, મજા આવશે એવી રીતે સમજશું, જરા પણ જે છે ઉતાવળ કરશું. ક્લિયર છે? તો એક કોષીય સજીવો એક જ કોષના બનેલા હોય. ઓકે, ક્લિયર છે. આ વર્ષોથી અમે જાણીએ છીએ કે એક કોષીય સજીવ શેના હોય, તો કે એક કોષના બનેલા હોય અને બધા જ પાયાના કાર્યો કરવાની ક્ષમતા ધરાવે. જેમ કે ખોરાકની અંદર ગ્રહણ કરવો, જેને અમીબાનો વિડીયો જોયો હશે, જેને કમેન્ટ કરી છે એને ખબર હશે કે સર શું કહેવા માંગે છે. અને કાલનો લેક્ચર તો ભૂલતા જ ન, કાલનો લેક્ચર યુટ્યુબમાં 7 વાગે હર્ષર ખાલી ને ખાલી તમારા માટે લઈને આવે છે. કોની માટે? તમારા માટે. તો તમારા આજુબાજુના મિત્રને, જે પેન્ટેડમાં નથી જોડાણા એને, જે પેન્ટેડમાં જોડાણા છે એ બધાને નમ્ર વિનંતી છે, કાલે 7 વાગે હર્ષર સ્પેશિયલમાં આવવાનું છે અને છે. ઓકે, ચાલો, ડન છે મારા વાળા? ડન છે? તો કે હા સર, ક્લિયર છે. હા સર, ક્લિયર છે. તો કે મોસ્ટ ટાઈમ છે એક કોષીય સજીવ એક જ કોષનો બનેલો હોય છે, બધા જ પાયાના કાર્ય કરવાની ક્ષમતા છે. ઉચ્ચ કક્ષાના બહુકોષીય સજીવો, ઉચ્ચ કક્ષાના કેવા હોય છે, તો કે બહુકોષીય સજીવો હોય છે, જેમાં પેશી, અંગ કે તંત્ર કક્ષાનું આયોજન ધરાવતા હોવા છતાં પણ તેમના જીવની શરૂઆત જે છે એ ફલિતાંડ દ્વારા થાય છે. શેના દ્વારા થાય છે? ફલિતાંડ દ્વારા. આ એક ખાસ ધ્યાન રાખવા જેવી છે વસ્તુ, કે શું આવે છે? ફલિતાંડની વાત આવે છે. બહુકોષીય સજીવોમાં શ્વસન, પ્રકાશ સંશ્લેષણ, પ્રજનન વગેરે કાર્યો જે છે એ કોષીય સ્તરો દ્વારા થાય છે. બહુકોષીય સજીવોમાં કોના દ્વારા બધા કાર્યો થાય, તો કે શ્વસન, પ્રકાશ સંશ્લેષણ, પ્રજનન વગેરે કાર્યો દ્વારા જે છે કોષીય સ્તરો દ્વારા થાય છે. અને આથી કોષને સજીવોના બંધારણીય તેમજ ક્રિયાત્મક એકમ કહેવામાં આવે છે. સમજો, કોષને સજીવનો કેવો એકમ કહેવામાં આવે છે? બંધારણીય, અને તેમજ ક્રિયાત્મક એકમ કહેવામાં આવે છે. હજી નો સમજાયું તો ફરી વાર સમજાવજો. એક કોષીય સજીવો હોય તે બધા કાર્યો પોતાની જાતે જ કરશે. વાર્તા પૂરી થઈ ગઈ. બહુકોષીય સજીવ છે એની અંદર પેશી હોય, અંગ હોય, આખો તંત્ર બનેલું હોય. તેમને જીવન જીવવાની શરૂઆત જે છે એ કેના દ્વારા થાય? ફલિતાંડ. ફલિતાંડ એટલે શું કહી શકીએ? કોષ દ્વારા. બહુકોષીય સજીવોમાં શ્વસન, પ્રકાશ સંશ્લેષણ અને જે છે એ પ્રજનન, આ બધું જ શેના દ્વારા થાય છે? બધું જ શેના દ્વારા થાય છે? કોષીય સ્તર દ્વારા. આથી કોષીય સજીવને બંધારણીય તેમજ ક્રિયાત્મક એકમ કહેવાય. કેમ કે અંગ, મેં કીધું એ પેશીમાંથી શું બને, કોષમાંથી પેશી બને, પેશીમાંથી અંગ બને, અને અંગમાંથી નંગ બને. તો આ નંગ બનવાની જે પ્રોસેસ છે એ બંધારણીય છે અને ક્રિયાત્મક છે. એટલા માટે કોષ છે એ બધાના ફંડામેન્ટલમાં. પેશી શેનાથી બને? કોષથી. અંગ શેનો બનેલો હોય? પેશીનો. પેશી કોની બનેલી? તો કે કોષની. ડન છે? ક્લિયર છે મારા વાલા? એકવાર ફટાફટ સ્ક્રીનશોટ પાડી લો, બીકોઝ ધીસ ક્વેશ્ચન આસ્ક ઇન યોર એક્ઝામ. બનેલું છે કોષ, શાનો બનેલો છે તેનું બંધારણીય આયોજન આપો. તો કોષ મુખ્ય 3 રચનાનો બનેલો છે: કોષરસ, કોષ કેન્દ્ર અને કોષરસ પટલ. એક સરસ મજાનું ઉદાહરણ લો એના દ્વારા સમજો કે કોષરસ પટલ તમને સમજાવું છે મારે. શું સમજાવવું છે? કોષરસ પટલ. વ્યવસ્થિત રીતે સમજજો કોષરસ પટલ શું છે. ધારો કે આવો કોઈ કોષ, આ કોષની અંદર વચ્ચે કોષ કેન્દ્ર આવેલું છે. ઓકે, કોષ કેન્દ્ર આવેલી છે. આ કોષની દિવાલ છે. ચાલો તમને નામકરણ કરી દઈએ. નામકરણ પણ કરી દઉં છું. આ શું થઈ ગયું બેટા? કોષ કેન્દ્ર. ઓકે સર, ક્લિયર છે. આને કોષ કેન્દ્ર કહેવાય. અહીંયા જે હોય એને શું કહેવાય? કોષ દિવાલ. શું કહેવાય? કોષ દિવાલ. હવે કોષ દિવાલની સાથે સાથે બેટા એની અંદર એક પડદા જેવું હોય. શું હોય? પડદા જેવું. હવે પડદાને તમે શું કહી શકો? મેમ્બ્રેન. મેમ્બ્રેન નામ નહીં સાંભળ્યું હોય તમે લોકોએ, કેમ કે મેં તે મારા એમએસસી માસ્ટર ડિગ્રીની અંદર મેં નામ સાંભળ્યું હતું. મેમ્બ્રેન આપણને ન ખબર પડે. આપણે સાદા માણસો ગળણી જોઈ લી, ગળણું તો ખબર પડે ને, કે આપણે પાણી ગાળવાનું જે ગળણું આવે ઈ ગળણી. આટલું ક્લિયર છે? તો કે હા સર, ક્લિયર છે. એટલે ગળણી જે છે
એ કોષની અંદર આવેલી હોય. શું આવેલી હોય? કોષની અંદર. બરાબર છે. એ કોષની અંદર જે ગળણી આવેલી હોય એનું નામ છે કોષરસ પટલ. બહુ ધ્યાનથી સમજજો શું કહેવા માંગુ છું. કોષની દિવાલ હોય, કોષની દિવાલની અંદરના ભાગમાં અડોડ જે છે એ કોષરસ પટલ આવેલું હોય. શું આવેલું હોય? કોષરસ પટલ. હવે કોષરસ પટલનું કામ શું છે ખબર છે? એક ગળણી જેવું છે. એ શું કરશે ખબર છે? એક બેરિયર બનાવશે. એક તમને એક્ઝામ્પલ આપું. અહીંયા છે ને આવું સમથિંગ બેરિયર બનાવશે. શું બનાવશે? બેરિયર. ધારો કે અંદરની બાજુ CO2 છે. શું છે? CO2. અને બહારની બાજુ તે CO2 છે. તો એ શું કરશે? જ્યારે આનું દબાણ વધશે, જ્યારે અંદરની બાજુ CO2 નું દબાણ વધશે ત્યારે CO2 ને રિલીઝ કરી દેશે. શું કરી દેશે? રિલીઝ કરી દેશે. પણ બહારનો CO2 અંદર આવવા દેશે નહીં. બહારનો CO2 અંદર આવવા દેશે નહીં. ચાલો સર, ન સમજાણું, બીજું એક્ઝામ્પલ આપો. બીજું એક્ઝામ્પલ આપું છું, સમજજો. આવી રીતે કોઈ એક પડદો છે, એટલે જેને આપણે કોષરસ પટલ કહીએ. અંદરની બાજુ ઓક્સિજન છે, બહારની બાજુ ઓક્સિજન છે. અંદરની બાજુ આનું દબાણ નીચું થયું, ઓક્સિજનનું પ્રમાણ શું થયું? નીચું થયું. કેમ કે CO2 વધે એટલે ઓક્સિજનનું પ્રમાણ શું થયું? નીચું થયું. ઓકે સર. તો ઓક્સિજનને શું કરશે? અંદર આવવા દેશે. ઓક્સિજનને શું કરશે? અંદર આવવા દેશે. એટલે એક પ્રકારના ચોકીદાર જેવું કાર્ય કરશે. શું કરશે? ચોકીદાર. કે જે વસ્તુ કામની છે એ અંદર આવશે, નકામી છે એ બહાર જશે. પણ નકામી વસ્તુ અંદર આવવા દેશે નહીં. ફરીવાર, કોષરસ પટલનું મુખ્ય કાર્ય એ છે બેટા કે જે નેસેસરી વસ્તુ છે, જે કામની વસ્તુ છે અંદર આવવા દેશે, નકામી વસ્તુ બહાર નીકળી દેશે. બીજી વસ્તુ શું શું વસ્તુ આવવા દેશે? તો કે O2 એટલે ઓક્સિજનને અંદર આવવા દેશે, કેમ કે ઓક્સિજનની જરૂર છે. અને કાર્બન ડાયોક્સાઇડ બહાર કાઢશે, કેમ કે કોષ છે એ પોતાના પ્રક્રિયા દ્વારા શું બહાર કાઢે છે બાય પ્રોડક્ટ તરીકે? તો કે કાર્બન ડાયોક્સાઇડ. તમને પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. IMP પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. અંદર આવવા દેશે નહીં. એટલે તમે વિચાર કરો, એક ચોકીદાર જેવું કાર્ય છે કોષરસ પટલનું. જે કામની વસ્તુ છે એ બધી અંદર આવશે, જે નકામી વસ્તુ છે એને બ્લોક કરી દેશે. ટેન્શન. આટલી સરળ ભાષામાં સમજાવ્યું, છતાંય ન સમજાણું હોય તો લીટીએ લીટી સમજાવું છું. શાંતિથી સમજજો. એક વસ્તુને 3 થી 4 વાર અલગ અલગ રીતે પ્રેઝન્ટ કરવાની ટ્રાય કરીએ છીએ, જેથી કરીને તમને સરળતાથી સમજવું છે. તો કે કોષરસ પટલનું સ્થાન છે. તો કે કોષરસ સ્તર એ કોષરસનું સૌથી બહારનું આવરણ છે. શું છે? કોષરસ સ્તર છે એ શું છે? તો કે સૌથી બહારનું આવરણ છે. પ્રાણી કોષમાં તે સૌથી બહારના સ્તરે હોય. ક્યાં હોય? સૌથી બહારના સ્તરે. ઓકે સર, આપણને ખબર છે કે ક્યાં હોય? તો કે બહારના સ્તરે. બરાબર. જ્યારે વનસ્પતિ કોષમાં તે કોષીય દિવાલની અંદર તરફ હોય. કોષીય દિવાલની અંદર તરફ હોય. એટલે વનસ્પતિ કોષની અંદર એ અંદર તરફ હોય, પ્રાણી કોષની અંદર એ શું હોય? તો કે બહારની તરફ. ઓકે. આ પૂછાય કે? તો કે આ MCQ માં પૂછાય કે એવો પ્રશ્ન છે. વન લાઇનરમાં ક્વેશ્ચન પૂછાઈ શકે. અને નર્સરી કીધું પૂછાય એટલે પૂછાય. પ્રાણી કોષમાં ક્યાં હોય? બહારની તરફ. અને વનસ્પતિમાં ક્યાં હોય? અંદરની તરફ. સિમ્પલ ને? ન સમજાય તો અહીંયા લખી દો. વનસ્પતિની અંદર અંદરની બાજુ હોય છે, અને પ્રાણીની અંદર બહારની તરફ છે. ક્યાં છે? બહારની. ક્લિયર છે? લાક્ષણિકતાઓ શું છે? તો કે કોષરસ સ્તર છે એ જીવંત હોય, પાતળું હોય, સ્થિતિસ્થાપક હોય, નાજુક હોય અને પસંદગીમાંથી પ્રવેશશીલ પટલ હોય. એટલે જીવંત હોય, પાતળું હોય, સ્થિતિસ્થાપક હોય કે એના સ્થિતિસ્થાપકતામાં ફેર થાય, એકદમ નાજુક એટલે બહુ સેન્સિટિવ હોય છે. બરાબર છે. અને પ્રવેશશીલ પટલ એટલે એમાં કોઈ પણ વસ્તુ આવી શકે અને નીકળી પણ શકે. કેવી રીતે હોય તેને સમજવાની ટ્રાય કરીએ. કેવી રીતે રિયલ લાઈફમાં હોય શું? તો કાર્ય. શું કાર્ય છે? તો કે અહીંયા કાર્ય જુઓ તમે. આ એક સરસ મજાનું કોષરસ પટલ છે. શું છે? કોષરસ પટલ. કોષરસ પટલની પ્રાણી કોષની અંદર કંઈક આવું હશે, વનસ્પતિ કોષમાં આવું હશે, પ્રાણી અને વનસ્પતિ કોષમાં આવું હશે. એ જોવાને કારણે આ તમે જુઓ, આ તમને કંઈક ફાઈબર જેવું લાગે છે? ફાઈબર જેવું નાના નાના જે છે કણ જેવું, મીન્સ કે ગળણી જેવું લાગે છે. આવી રીતે ગળણી હોય. ઘણાના ઘરે ફિલ્ટર હશે ને, ફિલ્ટર, તો ફિલ્ટરનો શેપ આવો કંઈક હોય. આવો ન હોય, ગોળ હોય, પણ ફિલ્ટરમાં આવવાના તમને કહું આવી રીતે હશે ફિલ્ટરની અંદર.
આવી રીતે નાના નાના જે છે એ કાણા હોય. શું હોય? નાના નાના કાણા હોય. આવી રીતે બનેલું ફિલ્ટર, બરાબર. આ જસ્ટ એક્ઝામ્પલ છે. આવી રીતે એવી રીતે આની અંદર પણ આવું છે. જે કામની વસ્તુઓ છે એ અંદરથી બહાર જશે અને જે નકામી વસ્તુઓ છે એ બહાર નીકળી જશે. બહાર નીકળી જશે, બરાબર છે. દિવ્યભાઈ, એક વસ્તુ એક જ વાર કહેવાની, મને મારા વાલા 10 વાર કહેશો તો પણ જે ક્રિયા ચાલતી હશે એ તો થશે ને. ચાલો, કોષને તેના બાહ્ય પર્યાવરણથી અલગ રાખે છે. ઓકે, કોષરસ પટલનું કાર્ય શું છે? તો કે બાહ્ય પર્યાવરણથી અલગ રાખવાનું. કોષરસ પટલનું કામ શું છે? બાહ્ય પર્યાવરણથી અલગ રાખવાનું કાર્ય છે. કોષના અંદરના દ્રવ્યને આવરણ પૂરું પાડે છે. અંદરના દ્રવ્યને શું પાડે છે? આવરણ. કોષરસ સ્તરનું મુખ્ય કાર્ય શું છે? તો કે કોષમાં પ્રવેશતા અને કોષમાંથી બહાર નીકળતા દ્રવ્યનું નિયમન કરવું. કોષરસ પટલનું કાર્ય મુખ્ય શું છે? તો કે નિયમન કરવાનું. શું કાર્ય છે? નિયમન. અંદર આવતા અને બહાર જતા. આ વસ્તુ મેં સમજાવી દીધી છે, ફરી વાર સમજાવું છું. O2 અને CO2. O2 એટલે ઓક્સિજન થાય. O2 એટલે શું થશે બેટા? ઓક્સિજન. અને CO2 એટલે શું થાય બેટા? કાર્બન ડાયોક્સાઇડ. CO2 એટલે શું થાય? કાર્બન ડાયોક્સાઇડ. ક્લિયર છે સર? ઓકે. જેવા વાયુ અને પ્રસરણ જે છે એ પસાર થાય છે. પાણીના અણુઓ પણ આશ્રુતિ દ્વારા કોષરસ પટલમાં પસાર થાય છે. આશ્રુતિ એટલે શું? આ એક પ્રશ્ન થાય. આશ્રુતિ એટલે શું? તો કે ધીરે ધીરે ગાહન જેવી પ્રક્રિયા હોય ને એને આશ્રુતિ કહેવાય. ધીરે 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 જે છે એ પાણી અંદર આવશે. એકવાર આવી જશે નહીં તો કોષ ધોવાઈ જાય ને. એકવાર પાણી આવે તો શું થઈ જાય? કોષ ધોવાઈ જાય. એની કરતા કોષરસ પટલ જે છે આશ્રુતિ દ્વારા એટલે ધીરે 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 જે છે એ પાણીની અંદર આવવા દેશે. ક્લિયર છે સર? એકદમ સમજાય છે? તો સ્ક્રીનશોટ પાડવો છે? પાડી લો. ચાલો, જેને સ્ક્રીનશોટ પાડવો છે એ પાડી લો. ઓકે, ડન છે મારા વાળા? સરળ ભાષામાં સમજાવ્યું તો કોષરસ પટલનું કામ શું છે? તો કે અંદરની વસ્તુ બહાર લઈ જાય, બહારની વસ્તુ અંદર લાવે. નિયમન કરવાનું કાર્ય છે. અને શું કહેવાય? નિયમન કાર્ય. નિયમન કાર્ય, બરાબર છે. 4 વાર સમજાવ્યું છે, છતાંય ના સમજાય તો ટેન્શન લેવાની જરૂર નથી મારા વાળા. પૂછી લ્યો તો સમજાઈ જશે. અને છતાંય ન સમજાય તો એક વસ્તુ યાદ રાખવું કે આપણે રેકોર્ડેડ લેક્ચર એટલા માટે જ રાખ્યા છે કે તમે રિપીટ કરી શકો. શું કરી શકો? રિપીટ કરી શકો. એટલે જરા પણ ટેન્શન નથી લેવાનું. રિપીટ મારી દેવાનું. શું મારી દેવાનું? રિપીટ મારી દેવાનું, ટેન્શન લીધા વગર. હો ને, તમારા બધા જ પ્રશ્નોનું સોલ્યુશન થઈ જશે. બરાબર છે કાવ્યભાઈ? સર, એક્સ્ટ્રા લેક્ચર બધા સબ્જેક્ટના હશે? હા, હશે તો કહીશું. હો ને, હશે તો કહીશું. ચાલો, ડન છે? ઓકે. કોપર સ્ટાર્ચ, મને તમે શું બોલો છો એ સમજાતું નથી. બરાબર છે? શું બોલો છો એ સમજાતું નથી. ચાલો, હા બોલો. શું બધાને પ્રશ્ન જાગ્યા છે અત્યારે? બોલો. હા, કોઈ આ કાવ્ય સપાટી દ્વારા ન કરે, બધી રીતે કરે, પણ સપાટી પર હોય તો ઇઝીલી વાયુ વિનિમય થઈ શકે છે. ચાલો ભાઈ, કોઈને પ્રશ્ન હોય તો બોલી જજો. પ્રશ્ન એટલે શું? તો કે કોષના વાયુ વિનિમયને આધારે એને સમજાવો. તો કે સમજે વાલા વિદ્યાર્થી શું કહેવા માંગે છે. ધીસ ઇઝ યોર કોષ. આ તમારો કોષ. આ તમારો કોષ. અહીંયા જે તમને બતાય છે, અહીંયા જે બતાય છે એ તમારું કોષરસ પટલ છે. અહીંયા જે બતાય છે એ તમારું કોષરસ પટલ છે. હવે આપણે વાત થઈ હતી કોષરસ પટલનું કાર્ય શું છે? તો કે ઘણીવાર CO2 અંદર લાવશે, ઘણીવાર ઓક્સિજન બહાર કાઢશે, ઘણીવાર ઓક્સિજન અંદર લાવશે, ઘણીવાર ઓક્સિજન બહાર કાઢશે. એટલે આ શું છે? તો કે આ એક આપણી એક વાહિની છે, જેને નળી કહેવાય. શું કહેવાય? નળી. નળી કેવી છે? તો કે જેમાં રક્ત વહે, એટલે રક્ત નળી કહેવાય. શું કહેવાય? રક્ત નળી. ઓકે. એમાં એક ઓક્સિજન યુક્ત રુધિર વહેતું હોય અને એક ઓક્સિજન વિહીન રુધિર વહેતું હોય. તો ઓક્સિજન યુક્ત જે વહેતું હોય એ કેવી રીતે ઓક્સિજન યુક્ત થાય છે અને ઓક્સિજન વિહીનમાંથી ઓક્સિજન યુક્ત કેવી રીતે થાય છે એ સમજવાની ટ્રાય કરીએ. કેવી રીતે થાય? બહુ સિમ્પલ છે. સાદી રીતે સમજાવું છું, સમજજો. આ લાલ રંગના છે એને રક્તકણ કહેવાય છે. શું કહેવાય છે? રક્તકણ. જોઈએ, કોઈ પણ દ્રવ્યના અણુઓ તેમના વધુ સંકેન્દ્રણ તરફથી ઓછા સંકેન્દ્રણ તરફ ગતિ કરે. એટલે કોઈ પણ અણુઓ હોય ઓલવેઝ હાયર ડેન્સિટી લોઅર ડેન્સિટી, એટલે વધુ સંકેન્દ્રણથી ઓછી સંકેન્દ્રણ તરફ ગતિ કરશે. આ ક્રિયાને શું કહેવાય છે? તો કે પ્રસરણ કહેવાય.
ઓકે સર, પ્રશ્ન એટલે શું? તો કે ઊંચા દબાણથી નીચા દબાણ તરફ થાય. નો સમજાયું ને, કેમ કે નો સમજાય કે ઊંચું દબાણ કોને કહેવાય, નીચું દબાણ કોને કહેવાય. એક એક્ઝામ્પલ આપું. તમારા ઘરે પાણીની ટાંકી છે. તમારા ઘરે શેની ટાંકી છે? તો કે પાણીની ટાંકી છે. એ પાણીની ટાંકીમાંથી તમે નીચે નળ શરૂ કરો તો પાણી આવે? એમાં મોટરની જરૂર પડે? ન પડે. પણ તમારે નીચેથી, એટલે તમારે નીચે કૂવો છે, ત્યાંથી તમારે ઉપર પાણી પહોંચાડવું છે, તો એના માટે તમારે મોટરની જરૂર પડે? તો કે પડે છે. એમ કે નીચેથી ફોર્સ લાગે નહીં. એટલે હંમેશા પાણી ઊંચા દબાણથી નીચા દબાણ તરફ આવે, નીચા દબાણથી ઊંચા દબાણ તરફ જશે નહીં. સમજો આ વસ્તુને. એટલે ઊંચું દબાણ ક્યાં હશે? તો કે અગાશી ઉપર. એટલા માટે આપણને નીચે જે છે નળ શરૂ કરીએ પાણી આવે. સમજાય છે? એવી જ રીતે સેમ ટુ સેમ અહીંયા પણ થશે કે ઊંચા દબાણથી નીચા દબાણ તરફ પ્રવાહીનું વહન થશે. એટલે શું કીધું? તો કે કોઈ પણ દ્રવ્યના અણુઓ તેમના વધુ સંકેન્દ્રણ તરફથી ઓછા સંકેન્દ્રણ તરફ ગતિ કરશે. ઓકે સર, ક્લિયર છે. જીવંત કોષોમાં, જીવંત કોષો એટલે આપણા જે જીવતા હોય એ કોષો, તો વાયુ વિનિમય ક્રિયા દ્વારા પ્રશ્નનો સિદ્ધાંત છે. શું કરશે? તો કે કોષની અંદર જતા શ્વસન પરિણામે CO2 ઉત્પન્ન થાય. શું થાય? કોષ શું ઉત્પન્ન કરે? CO2. આ બધું જ યાદ રાખજો. કોષના ઉત્પન્ન થવાના CO2 ના કારણે આપણા શરીરની અંદર CO2 આવે છે. અને મેં પહેલા કીધું, ફરી વાર રિવિઝન કરી દો. આપણને એવો મનમાં પ્રશ્ન થતો હોય કે સાહેબ CO2 કેવી રીતે ઉત્પન્ન થાય? આવી રીતે. કેવી રીતે? આવી રીતે. આથી કોષની અંદરના વિસ્તારમાં વધુ માત્રામાં CO2 નો સંગ્રહ થતો. ઓકે સર, થઈ ગયા છે. કોષની અંદરના માત્રામાં વધુ સંગ્રહ CO2 હોય. હવે કોષની બહારના પર્યાવરણમાં CO2 ની સાંદ્રતા કેવી હોય? ઓછી. એ તો ખબર છે ને કે વાતાવરણની અંદર CO2 0.02% છે. કેટલું છે? 0.02% છે. એટલે ઓછું છે. તો કે આ થવાથી કોષની અંદર વધુ સાંદ્રતા ધરાવતા વિસ્તારમાંથી બહાર સાંદ્રતા, એટલે CO2 ક્યાં આવી જશે? બહાર. એટલા માટે આપણે CO2 મુક્ત કરીએ છીએ. હવે સમજાયું કે CO2 શું કામ મુક્ત કરીએ છીએ? કેમ કે આપણા શરીરની અંદર CO2 નું પ્રમાણ વધારે છે, બહાર જે છે CO2 નું પ્રમાણ ઓછું છે. એટલા માટે આપણે શ્વાસ છે એ બહાર નાખીએ છીએ. એટલે મીન્સ કે શ્વાસ જ્યારે ઉચ્છ્વાસ કરીએ છીએ ત્યારે કાર્બન ડાયોક્સાઇડ બહાર નાખીએ છીએ. ફરીવાર કાલે 21 જૂન છે, યોગ દિવસ છે. બધાની યોગ દિવસની અગાઉથી ખૂબ ખૂબ શુભકામનાઓ. સવારે વહેલા જાગી તમે બધા નિરોગ રહો, તંદુરસ્ત રહો, એ ભગવાનને આપણે પ્રાર્થના કરીએ. એની સાથે બધા યોગ કરજો, દરરોજ યોગ કરજો, જેથી કરીને તમારું શરીર બહુ સારું રહે, સ્વસ્થ રહે અને સુઘડ રહે એવી પ્રાર્થના છે. ચાલો. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. IMP પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ.